એમને કીધું છે कि तुलसी गरीब ना छेड़िए बुरी गरीबी की हाय मुआ ढोर की खाल से लोहा भस्म हो जाए। तुलसी गरीब ना छेड़िए बुरी गरीब की हाय मुआ ढोर की खाल से लोहा भस्म हो जाए। પહેલાના જમાનામાં લોહારની કોઢમાં ધમણ માટે કરી મરેલા ઢોરના ચામડાની ધમણ બનતી। ધમણની ફૂંક વાગે અગ્નિ પ્રજ્વલિત થાય, ગમે એવું લોઢું હોય સાહેબ ઓગળી જાય। મરેલા ઢોરના ચામડાની ફૂંક લાગી જાય, જો લોઢા જેવું લોઢું ઓગળી જતું હોય સાહેબ, જીવતા માણસના ચામડામાંથી ફૂંક નીકળે તો શું દશા આવે? તુલસી ગરીબ નો છેડીએ। આપણે ગરીબ કોને કહીએ સાહેબ? આપણે આપણી દ્રષ્ટિથી આપણે ગરીબ એને કહીએ છીએ જેની પાસે રહેવા ઘર નો હોય, ખાવા ધાન નો હોય, પહેરવા લુગડું નો હોય અને ચિત્રે હાલ માણસ ફરતો હોય એને આપણે ગરીબ કહીએ છીએ। કવિ એમ કહે છે સાહેબ, ગરીબ એટલે રાગ, ગરીબ એટલે રંક। કવિ એમ કહે કે રાકા નગરનો નીપજે અને રાકાની ખાણો ન હોય। ગામે ગામ નગરે નગર રાકા નિવસતા નથી, ઉગતા નથી સાહેબ। રાકાની ખાડો ન હોય, તમે ખાડો કરો ને એમાંથી ગરીબ નીકળે એવું ન હોય, એના ઝાડ ન હોય કે એના ઉપર રંગ ઉગડતા હોય। રાકા નગરનો નીપજે, રાકાની ખાડો ન હોય, ધન ખર્ચતા માણસ મરતા એ ઘર આખર રાકા હોય। કોરોના જેવી ભયંકર મહામારી આવી ગઈ, આપણે જોઈ સાહેબ। એમાં મોટું કુટુંબ હોય, એક પછી એક માણસ બીમાર પડતું જાય, ધન ખર્ચાતું જાય, માણસ મરે જાતો હોય, એમ કરતા 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 મોટા કુટુંબમાંથી ધન ખર્ચાઈ જાય, મોટા કુટુંબમાંથી એમ કહેવાય છે ગંધોતર ઉઠી જાય, એમાં બે ચાર જણા જે વધ્યા હોય ને એ રંક થઈ ગયા હોય, રાકા થઈ ગયા હોય સાહેબ, ગરીબ થઈ ગયા હોય। એવાની આતેડી કોઈ દિવસ દુભાવવી નહીં મારો ભાવ। અને એવાની આતેડી દુભાવીએ તો શું થાય? આપણી ગણતરી હમા થાય। બરોબર એમ કહેવાય છે કે રાતનો સમય હાથને હાથ ભુજે ને એવું અંધારું છે, ત્રમ 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 તમરાનો અવાજ આવે, ગોદડા સિવાની હોયનો ઘા કરો હો અંધારામાં ચોટી જાય, અંધારાના ચોહલા પાડવા હોય તો પાડી લેવા આવી એમ કહેવાય છે એક હબસીના મોઢા જેવી કાળી દિબાંગ રાત જામેલી। અને એક માણસ એમ કહેવાય છે કે રાતમાં આમ વાટમાં હાલ આવે, ધીમા 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 ડગ મારતો મારતો આવે અને એક જગ્યાએ આવીને માણસ ઉભો રહી ગયો છે। જે જગ્યાએ માણસ ઉભો છે એની બરોબર સામુ સ્મશાન ભૂમિ છે, એને સામે ગામ જાવું છે। માણસે ઉભા ઉભા વિચાર કર્યો, જો સ્મશાનની મધમાંથી નીકળી જાવ તો ગામ દૂર નથી, નજીક છે, અને સ્મશાનને ફરીને જાવ તો ગામ દૂર પડે છે। એટલે આને નક્કી કરી લીધું કે સ્મશાનની મધમાંથી નીકળી જાવ તો ગામ નજીક પડે। ધીમા ધીમા એમ કહેવાય છે સડાપ 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 સડપ ડગ મારતો મારતો સ્મશાન ભૂમિમાં આવે। 500 વર્ષના એમ કહેવાય છે પીપળા ઉભેલા, 1000 વર્ષના એમ કહેવાય છે કે વડ ઉભેલા, ક્યાંક શિયાળની લારી સંભળાય છે, ક્યાંક કૂતરાનો ટવાર થાય, ક્યાંક ચીબરીઓનો કચવાટ થતો હોય સાહેબ। અને વાયરો આવે, પીપળાના પાન એકબીજાથી એમ કહેવાય છે કે આમ અથડાય તો વિહેક ડાકણો એમ કહેવાય છે કે જેમ રાહડા લેતી હોય એવો ભાસ થાય, માણસના કાળજા ઠળકી જાય। નાવ એમ કહેવાય છે કે સ્મશાન ભૂમિનું દ્રશ્ય, બે કાળજાળો એમ કહેવાય છે કે આદમી સ્મશાન ભૂમિમાં ડગ મારતો આવે, બરોબર એમ કહેવાય કે સ્મશાનની મધમાં આવે ને એની દ્રષ્ટિ પડી તો એક બળતું થતું, એક ભડકો થતો, એની બાજુમાં એક બાઈ બેઠેલી। માણસે વિચાર કર્યો અર્ધરાત્રિનો સમય છે, સ્મશાન ભૂમિ છે, અને બાઈ માણસ સ્મશાન ભૂમિમાં શું કરતી છે? બાજુમાં આવી માણસે સવાલ કર્યો કે કોણ છો? કે ચુડેલ છું। એ ચુડેલ કહેતા હળત્રંડક ભૂમિ એમ કહેવાય છે કે પુરુષ પાછો પડી જાય।
તરવારના મોઢું પર હાથ જાય. ચુડેલ કે હાથ ચુડેલ છું કે હું કરે છે કે રસોઈ બનાવું છું. મારા શબ્દો ઉપર વડીલો ધ્યાન આપજો કે રસોઈ બનાવું છું. એક ચૂલો બનાવેલો, એક બળતું, એમ કહેવાય છે ભડકો થાય. માણસે પૂછ્યું કે શું મૂક્યું છે? કે માણસની ખોપરી છે. શું ઉકળે છે એમાં? કે દારૂનું આધણ. હે કે માણસની ખોપરી છે, દારૂનું આધણ છે. પાછો સવાલ કર્યો, શું રાંધવાની છે? ચુડેલના મોઢેથી શબ્દો નીકળ્યા, કૂતરાનું માંસ રાંધવાની છે. ઓહો, એક નજર પડી, એક લાકડા બાજુ, એમ કહેવાય છે લાકડા ઉપર એક પગરખું ટીંગાડેલું, જૂનું ચામડાનું પગરખું ટીંગાડેલું. પછી માણસે સવાલ કર્યો પુરુષે કે તે આમાં લઈને ખાવાની હશે ને? આ તું રસોઈ જે બનાવે છે, રસોઈ બની જાય પછી આ પગરખું છે એમાં લઈને ખાવાની હશે ને? ચુડેલ કે પાત્ર તરીકે નથી રાખ્યું, નજરિયું છે. હે કે નજરિયું છે, મારી રસોઈ છે, આ રસોઈ અભડાઈ નહીં એના માટે નજરિયું રાખ્યું છે. અને હાવ સાચી વાત સાહેબ, પહેલાના જમાનામાં વડીલોને ખબર, કોઈ હારો સુખી માણસ હોય ને એના ઘેર પ્રસંગ હોય, દૂધપાકની બહુ નવાઈ હતી એ જમાનામાં. બધાના ઘેર દૂધપાક ન હોય સાહેબ. બહુ સુખી માણસ ને હારું રસોડું મોટું હોય તો એના ઘેર દૂધપાક બનતા. અને એવી કોઈ રસોઈ બનતી હોય તો રસોઈ જે હોય ને એ રસોડામાં જૂનું પગરખું ટીંગાડે, જેથી કરીને કોઈ એવો માણસ આવે એની નજર પડે તો રસોઈ ફાટી ન જાય, એટલા માટે એવું નજરિયું બાંધવામાં આવતું. ચુડેલ કે છે આ નજરિયું નથી,